ના દસ્યો હવે આવે છે જુઓ શુભ સમાચાર એ છે કે આપણી છે મોટી ધોર વ્યાઈ ગઈ છે વાહ લાડો વાહ બાપો બાપો શું લઈ આવી એ હું તમને હવે કહું હે વાસરો ઓહો હો દિલ તોડી નાખે મારું ધોર તે વાહ નાથા રબારી વાહ ઉપાડતું નહીં નહીં હા ઉપાડ્યું ઉપાડ્યું હમણાં તમારે જો લીટર એક દૂધ મોંમાં ગયું પેટમાં ગયું એટલે સવારે જાલવા ન દેવા આખલા નીચે પાડીને ધવરાવાનું શું કારણ હતું એવું છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખી છે એનું કારણ એ કે ગઈકાલે જ મેં હજી તમને વાત કરી કે આપણા પાંજરાપોળ ગૌશાળાની જે મોટી ધોર છે એ ટૂંક સમયની અંદર વિયાવાની છે અને અત્યારે મને એવું લાગી રહ્યું છે કે કદાચ વિયાતી હોય શું લાગે તમને નાથાભાઈ વિયારી નક્કી આજો ફેમિલી બધી અહીંયા ઉપર જ છે આમ કે ક્યારે વિયાય ને ક્યારે આપણે જોઈએ શું આવે ભાઈબંધ એટલે એ તને શું લાગે વાકા જોરથી બોલ આમ ઝપટે મને અનુભવ વિચાર કરવો પડે ને અનુભવ હશો એમ તો બોલજે જ નહીં અનુભવ હશો એમ તો બોલજે જ નહીં એમ હાલે આ બધા કરતા તને વધારે જશે ને કદાચ અનુભવ ધોર અત્યારે આરામથી બેઠી છે અને બેઠી બેઠી થોડું થોડું બર કરે છે એટલે હજી વિયામાં વાર છે પણ રાતમાં વિયાઈ જશે તો અહીંયા જ આપણે બેસવાનું છે બરાબર ને ના વિયાય ત્યાં સુધી વિચાર કરવો પડે જોઈ લે ને તો જોઈ લે જોઈ લે પછી કે વિચાર કરીને પછી કહું વિયાય પછી નહીં પછી જો ને એવા વિચાર ને શું કરવા નાથાભાઈ ને પૂછા કરે નાથાભાઈ શું લાગે નક્કી 3 મત છે એ વાસળીના છે અને 1 મત છે એ વાસળાનું છે બરાબર હવે જોઈએ છે આમાં કોનો વિજય થાય છે એમ ને વાહ નાથા રબારી વાહ બાકી એમ ને સાચી વાત છે ઈ પાછું ન પવાય ને તો પછી એનાથી વાસળાને તકલીફ પડે બીજી ગાય ન પવાય એની માં છે પછી આપણે ક્યાં પાવાની જરૂર છે શું કે વિજય હવે જોઈએ ક્યારે વિયાય શું લઈ આવે એ બધું આગળ આગળ આ વિડીયોની અંદર આમ પણ આજ તો વિયાય તો જાય ને આજ નક્કી અનુભવી માણસ તમે બોલો તમે વિયાય તો જાય ને નહીં નક્કી ભલે હાલો જોઈએ છે માણસો બધા એમ કહે છે કે વિયાય જાય તો વિયાય જાય ને ગાય ત્યાં બેઠી બેઠી બર કરે છે અમે બધા અહીંયા બેઠા છીએ અને બસ એ વિડીયો બંધ કર્યો ને ત્યાં બધાના સ્ટેટમેન્ટ ફરી ગયા નાથાભાઈ કે વાસળું ફેરવે છે આ કે વિયામ વાર કરશે તે શું કીધું વિજય એમ તો ના હાલે ને યાર વાત ઉપર આમ અડગ રહેવું પડે એમ એટલે વિયાતી નહીં એમ હે કે વિયાય છે આપણો વેત આપણે રખાય તમે વઢોની આ વિડીયો ચાલુ વઢવાનું નહીં થોડી વાર પછી મિત્રો આપણે લગભગ કલાક જેવો સમય થયો છે અને ધોર હજી છે ત્યાંની ત્યાં જ બેઠી છે મને તો લાગતું નહીં કે વ્યાઈ જાય રાતમાં બરાબર છતાં જોઈએ ત્યાં એક બારી છે ત્યાંથી હજી ચેક કરી લઉં એટલે મારે અહીંયા શું ગૌશાળાનો ગેટ ખોલવો ના પડે મેં જે તમને વાત કરી કે આપણે પાછળથી જોઈએ ત્યાંથી મેં જોયું ને તો ધોરે દસ્યો ફોડી નાખ્યો છે આ તો ગુડ ન્યૂઝ છે બરાબર તો હવે ગેટ ખોલવો પડશે મારે ગેટ ખોલીને હું અંદર જાઉં અને ધોરને એકવાર ચેક કરી લઉં તકલીફ કાંઈ બીજી છે નહીં ગાયો પણ બધી એકદમ આરામથી બેસી ગઈ છે ગેટ એ અત્યારે શું છે કે રાતના સમયે પછી બરાબર બંધ થઈ ગયા સમજ્યા એટલા માટે આપણે ખોલવું બરાબર પડશે વળી બરાબર બંધ કરવું પડશે પણ એ તો બધું કરશું કારણ કે ગાયને ચેક કરવી છે એક હાથે ખુલી જાય તો સારું ગાય બધી જુઓ એકદમ આરામથી બેસી ગઈ છે ફાઇનલી ગેટ ખોલી ગયો છે આપણે આવી ગયા ગેટની અંદર અને હવે ચેક કરી લઈએ આપણે ધોરને સામે જ બેઠી છે ધોર અને મેં છે ને સામે જે જારી દેખાય ને આ રહી આ જારી ત્યાંથી ચેક કરી તો જુઓ આ બધો પાણી જેવું દેખાય ને એ છે દસ્યો જે આપણે કહીએ એ ફોડ્યો છે ધોરે ના દસ્યો હવે આવે છે જુઓ
હવે આ વિડીયોની અંદર શું છે પછી આ જે ગાય વિયાતી ને એવું બધું હું તમને બતાવું છું ને એટલા માટે તકલીફ શું પડે કે આ જે નાના છોકરાઓને આ જોવાથી તકલીફ પડે એવું યુટ્યુબનું માનવાનું છે બરાબર. એટલે યુટ્યુબની અંદર મારે એજ રિડેક્શન કે ઇડેક્શન એવું કંઈક આવી જાય છે બરાબર, કે ભાઈ આની ઉંમર છે જે લાયક નથી એવું આવી જાય. એટલા માટે આપણે એ કાંઈ નહીં જોશું, બસ વિયાઈ જાય પછી જોશું. બાકી અત્યારે એકદમ આરામથી બેઠી છે અને બસ થોડી વારની અંદર ધોર વિયાશે અને ઉત્સાહ વધતો જાય છે. લાડાનું જ બચ્ચું છે બરાબર, છતાં જોશું આપણે કે એનું બચ્ચું આવે છે, શું લઈ આવે છે. અત્યારે મારો અંદાજ એ છે કે બધાની જેમ વાસળીનો અંદાજ છે, વાસળી લઈ આવશે અને લાડાની લઈ આવે એટલે ઓ ભાઈ સાહેબ બાપુ બાપુ. અત્યારે હું જાઉં છું પણ વળી અહીંયાથી પાછો હું સંભાળવા માટે આવીશ થોડી વાર રહીને, વિયાઈ જશે પછી, અથવા તો વિયાણા મોરે મારે આવવું પડે, નક્કી કાંઈ નહીં પણ આવીશ નક્કી. મેં તમને કીધું હતું એ પ્રમાણે હું પહોંચી ગયો ફરી પાંજરાપોર. રાતના અત્યારે વાગ્યા છે 9:30. મારી સાથે ખોરો છે. કયો છે? ખોરો. અને 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 શુભ સમાચાર એ છે કે આપણી છે મોટી ધોર વિયાઈ ગઈ છે. દરવાજો ખોલો. કેટલા બધા ફોન કરી નાખ્યા. 100 ભગત ન ઉપાડે તો બીજા ભગત, બીજા ન ઉપાડે તો ત્રીજા ભગત. મેં કીધું ચપાટે મને તમે સમાચાર આપવા કઈ રાડું દે હે. ગૌશાળાની અંદર થોડી થોડી લાઇટ છે એટલે વાંધો નહીં. આપણે ખોરો છે એ ખોલી લે તો થાય ને દરવાજો. કાં માતે કેમ તોફાની હશે તો તકલીફ પડશે. સામે દેખાય ધોર? ખમો હવે દેખાશે. હા હવે દેખાણી ને. વાહ લાડો વાહ, બાપો બાપો. લાડાનો પ્યોર લાડો. તો પણ વધારે સવારે ખબર પડ્યો. અત્યારે તો એવું લાગે છે કે ના ના લાગે શું છે જ માર ભાઈ. અત્યારે એટલી બધી ખબર આપણે પડશે નહીં. અને રાતે આઈસી વોર્ડનો માહોલ જુઓ. ઓ ભાઈ સાહેબ અહીંયાથી જુઓ, અહીંયાથી ભાઈ ભાઈ. આ લાઇટું ને આ પંખા ને મોજ આવી જાય ને. બાકી શું લઈ આવી એ હું તમને હવે કહું. હે વાસરો? ઓહો હો દિલ તોડી નાખે મારું ધોર. તે વાસરો આવ્યો. લાડાને હજી સુધી મારા દીકરાને બધા વાસરા જ આવ્યા છે. 3-4 આવ્યા વાસરા બધા. ધોર આપણે ડાય છે એટલે વાંધો નહીં. જુઓ દેખાય છે કે નહીં? ન દેખાય તો ઝૂમ કરીને જુઓ. હા લાડો હા. વાહ ધોર વાહ. હવે અત્યારે તો કાંઈ નાથાભાઈ આવી ગયા અંધારે અંધારે. આવો નાથાલાલ આવો. ખોર લેતા જા. ધોર વાસડો કેવો દીકડાય એની. બારે ધવરાવી તો હું લઈ આવું ખોર. હા તો એ ખોરા તું ખોર તૈયાર કર. તમે આને ઉપાડો ને આપણે હું તમને શૂટિંગ કરું તમારું. ના ના શું ખોર લઈ આવજા. ખોરા તું ખોર લઈ આવ. ખોરાને તો ખોર જ લેવાનો ને. હા બોલો બોલો. વાસડું કેમ બરુકું છે કે? હે ગાયન ગોવાથી હોય એ સાચું. હા અને એમાં આ બચ્ચા તો તાકાત જ નહીં હો. તમારે 100% વાત સાચી. આ બચ્ચા રે ને આ બચ્ચા લાવો ધોકો લાવો. હે ના ધોર તો એમ તો હોંજી છે. વજન વાળો એટલે પૂરેપૂરો. જો તો ખરા. અહીંયા ધવરાવો ને પણ કઈ બીજી હક નહીં કરે. લાવો ધોકો હું પકડું તમે ઉપાડો. હે હા લાવો. હવે નાખો. વાહ નાથા રબારી વાહ. ઉપાડતું નહીં નહીં. હા ઉપાડ્યું. હાલો હાલો હું દરવાજો ખોલો. આવો.
અત્યારે જુઓ ગુવાતીને એમ થયું કે ના ના આપણે વાસુડાને ધવરાવવું છે. મારે ગાયનો શોખ બહુ. વારે વાર બારી વાહ. આડું છે તમારો શોખ ડોક્ટર મારનો હોય હોય ઉતરી ગયું ઉતરી ગયું કમ્પ્લેટ. વાસુડું કેટલા જાણે મહિના એકનું હોય એવું લાગે છે ને વજન વાળું. આપણા નાથા ભાઈથી યાર માંડ માંડ ઉપડ્યું. આપણે શોખની વાત છે. એ સાચું. એ તો તમે માર ભાઈ અત્યારે રાતના 9:30 વાગે અહીંયા હુઈ ગયા હતા. અહીંયાથી ઉઠીને અહીંયા તમને એમ મનમાં થયું કે હું વાસુડું જઈને ધવરાવું. બસ આવી ગયું બધું. શાબાશ ગોવાથી શાબાશ. લાગણી તો હોવી જોઈએ. હા લાગણી હોવી પડે. નહીતર તો માર ભાઈ કોણ આવે કયો? કારણ કે તમારી ગાય કે મારી ગાય તો છે નહીં. આપણી ગાય છે, આપણા પાંજરાપોરની ગાય. આપણે એનું દૂધ ખાઈએ આપણી નહીં. સાચું સાચું સાચું. આપણી જ છે. બચ્ચું પણ કેવું આવ્યું છે? બીજા કોઈથી કે ના આવે? ના આવે ના આવે. બીજા હોય તો બીએ મરી જાય. નહીં મરી જાય? મરી જાય. હા હમણે મૂક મોઢે મૂક. શેંગડા મારવા નાખે એટલે એમ કેમ મારે હું પડી નાય એના શેંગડા મારવા નાખે. બચ્ચાને થોડું ધવડાવવું છે તો એ ધવડાવી દઈએ. આપણા નાથાભાઈએ જો ગાયને બાંધી નોંજણ વાર્યું અને પસે વાસુડાને દીધી શેડ મોઢામાં. કેમ કરે ધાવે? હમણાં તમારે જો લીટર એક દૂધ મોંમાં ગયું પેટમાં ગયું એટલે સવારે ચાલવા ન દેવા. વજન કેટલું છે આ વાસુડાની અંદર? 40 કિલો તો આરામથી હો. ચાલ્યો જલાય નહીં. આ તમે આમ વાસુડાનું શરીર તો જુઓ ભાઈ ભાઈ. લાગણી તમને છે લ્યો ગાય માથે બહુ એમ ને લાગણી ગાય માથે વાતો અલગ. સાચી વાત સાચી વાત. બુના રોટલો આપણ એ સાચું. ગાયની વાતો ના માણાની ભાઈ બના છે ગાયની. બાકી આ વસ્તુ શું છે? બચ્ચું જે આવ્યું છે જો વાસળી હદ ઓહો દાબેલી ખવડાવી તો આખા સ્ટાફને કાલ હો આખા સ્ટાફને. પણ હવે વાસળો આવ્યો છે ને તો પણ હજી જોશું બરાબર ને. હજી 2-4 ગાયો આપણે વ્યાયામ છે. સરસ સરસ વાસળીઓ આવે એવી આશા આવે તો. બાકી અત્યારે ગાયને બારે લીધી. ગાયને જે મેલી પડી નહીં ગાયને બારે લીધી. અત્યારે આપણા મિત્ર આપણા ગુવાતી નાથાભાઈ એને ધવડાવે છે. થયો હાવ જ ઊભો થયો. કિંગ આવી ગયો છે કિંગ. અહીંયાથી બતાવું જુઓ તમને. ગાયમાં લાગણી ડોક્ટર બહુ. ગાયમાં છે આપણે આજે સવારે જોશું આપણે કે શું આની હાઈટ છે, શું લંબાઈ છે, શું રૂપ છે. વાહ લાડો વાહ. શાબાશ લાડો કહી દે. લાડો કિંગ કહેવાય. કેવો કહેવાય? કિંગ ને કિંગ. હવે મળીએ કાલે સવારે. મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો. અત્યારે પણ આપણે હાજર અહીંયા પાંજરાપોર એમાંય ગૌશાળાના વાડાની અંદર બરાબર. ચેક કરો તમે ધોરને મોટી એકદમ ઓકે રિપોર્ટ છે. નીણ ખાઈ રહી છે. ગૌશાળાની બીજી ગાયો ચરવા ગઈ છે. ચરીને હજી આવી નથી. આ બધી ગાયો છે ને અહીંયા હાજર રહી. હવે એક આવી એમ છે. આ તો પગમાં એને ફોલ્ટ છે એટલા માટે હાલી ઓછું વાગે. આ જે ખરી કાપી ઈ છે. ઢોરને ચેક કરો બાકી. અને હવે કિંગને ચેક કરી. અપકમિંગ કે ન્યૂ મેમ્બર. આ હું તો અહીંયા દીકડો દેખાય. થોડી વાર ખમો. હમણાં 2-4 કલાકની અંદર જ 4 કલાકની અંદર જ દવાઈનું કામ ચાલુ થશે. બપોર પછીનું ત્યારે આપણે ચેક કરશું. કારણ કે અત્યારે તો બપોરના 12:30 થઈ ગયા છે. સવારના ગયા હતા આપણે પાંજરાપોળના ગામથી બહાર ઘેડા બકરાની દવા કરવા ગયા હતા. આ ચરવા મૂક્યા છે બહાર એની. એટલે સવારના કાંઈ ન જોઈ શક્યા. અત્યારે પહોંચ્યા ભેગે સીધા આવી ગયા ગૌશાળાની અંદર. ચેક કરી લીધી આપણે ધોરના કિંગને ચેક કરી લીધો પણ બરાબર નહીં. રાત્રે તમને બરાબર નહીં દેખાણો હોય પણ અત્યારે હું તમને ચેક કરાવીશ. અનહદો એ તમે યાર એને શબ્દોમાં વર્ણવી ન શકો ને એવો રૂપારો, એવો એની હાઈટ, એવું એનું શરીર, એવું એનું વજન. કાં પણ એ હવે આપણે થોડી વાર રહીને ચેક કરશું. મિત્રો બપોરથી હવે સાંજ પડી છે. ગાયને દવાઈનું ટાણું થયું છે અને ઢોરની દવાઈ ચાલુ છે. જુઓ વાસડાને હમણાં છે આ બધા. અને મતલબ આ બંને આપણા જે રામભાઈ અને વાઘાભાઈ બંને નીચે પાડીને ધવડાવતા હતા. એનું કારણ શું હતું વાઘાભાઈ? આખલા નીચે પાડીને ધવડાવવાનું શું કારણ હતું? એવું છે?
બરાબર. વાસણાને અત્યારે તમે એક વારના જોઈ લો, બાકી બરાબર છે. આપણે આવતીકાલે જોશું, કારણ કે અત્યારે છે મારે થોડી ઉતામળ, એટલા માટે. આ કેમ ખાતી નહીં? બાકી બચ્ચું છે 100%, અને બધી વાતચીત છે આપણે આવતી કાલના વ્લોગની અંદર વાત કરશું, બરાબર. બાકી અત્યારે જો ઢોરની છે દવાઈ ચાલુ છે, અને મારે અત્યારે ટેગિંગ માટે જવાનું છે બકના, એટલા માટે ફટાફટ નીકળવું પડશે. તો ઘણીવાર આપણે ત્યાં જોઈ નહીં શકીએ, પણ આવતીકાલે નક્કી જોશું. તો મિત્રો, 2 દિવસ ચાલેલો આ વ્લોગ આજે પૂરો, કારણ કે અત્યારે પડી ગયું છે અંધારું, અને હવે બીજું કાંઈ છે નહીં. હવે આવતીકાલે આપણે જોવાનું છે મોટી મધર નહીં, પણ મોટી ધોર નો દીગળ આંખો. આમ એ છે જે આજે સમજો ને કે 24 કલાકનો હવે થશે, બરાબર. પણ એનું કદ અને કાઠી તમે જુઓ તો તમને ખબર પડે કે ઓ ભાઈ સાહેબ, આ શું જનાવર છે. એ આવતીકાલે આપણે બધું જોશું. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. તો વ્યાઈ ગઈ હવે, પછી કેટલી 2-3 ગાયો વ્યાય એમ છે, એને વાછડીઓ આવે એવી આશા સાથે જ આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો.